નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અભય સર આપણી યુટ્યુબ ચેનલ બાપુનું ગણિતની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયો ખાસ તમારા માટે લઈને આવ્યો છું વિભાગ ડી માટે. આ વિભાગ ડી ની અંદર આપણને ટોટલ 8 પ્રશ્ન પૂછાય છે ને એમાંથી આપણે કેટલા લખવાના હોય છે? 5 પ્રશ્નો લખવાના હોય છે. આખા વિડીયોની અંદર છે એ આપણે વિભાગ ડી ના જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, જે પ્રથમ પરીક્ષાની અંદર આપણને પૂછાઈ શકે છે એવા બધા પ્રશ્નો છે આપણે આ વિડીયોની અંદર કવર કરવાના છીએ. એટલે આખો વિડીયો તમે જો શાંતિથી જોઈ ગયા તો લગભગ તમારા 5 પ્રશ્નો આ વિડીયોની અંદરથી હશે. બરાબર છે? એટલે આખો વિડીયો તમારે શાંતિથી જોવાનો છે. અને જો તમે YouTube ચેનલની અંદર નવા હોય તો આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને વિડીયોને છે એ લાઈક કરી દો. બરાબર છે? ચાલો આજે આપણે ચાલુ કરીએ આપણો વિભાગ ડી નો પહેલો દાખલો, જે મોસ્ટ આઈએમપી દાખલો છે. આ રીતનો દાખલો તમને છે એ પૂછાઈ શકે એવો છે. પ્રકરણ નંબર 3 નો દાખલો છે, જેની અંદર આપણને કીધું છે કે એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું ભાડું લે છે અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લેવામાં આવે છે. એટલે કે જો તમે પુસ્તકાલયની અંદર જાઓ અને તમે પુસ્તક વાંચવા માટે ખરીદો છો તો એનું ભાડું છે, માનો કે એક અઠવાડિયાની અંદર આપણને 5 રૂપિયા 7 રૂપિયા તો 10 રૂપિયા લે છે. અને એક અઠવાડિયા પછી જો તમે પુસ્તક રાખો છો તો એ પુસ્તકનું પ્રત્યેક દિવસનું, એટલે જેટલા દિવસ વધારાના દિવસ તમે રાખશો એટલા દિવસનું ભાડું તમારે શું કરવું પડશે? વધારે. તો 10 રૂપિયા તો દેવાના જ. વધારાના માનો કે એક દિવસનું તમને 2 રૂપિયા ભાડું કહે છે કે તમે 7 દિવસ રાખ્યા પછી પણ વધારે બુક રાખવા ઈચ્છો છો, વાંચવામાં પૂરી નથી થઈ, તો તમે છે વધારે બુક રાખવાના હોય તો એના 2 રૂપિયા તમારે વધારે છે દેવાના થાય છે. તો આપણને આમાં એવું જ આપ્યું છે કે આમાં આપણે કેટલા દિવસનું કીધું છે? પ્રથમ 3 દિવસનું ભાડું. 3 દિવસ તમે બુક રાખશો એનું ભાડું કેવું છે? ફિક્સ. તો આપણે ધારી લઈએ, ધારો કે પ્રથમ 3 દિવસનું ભાડું x છે. એટલે માનો પહેલા 3 દિવસનું ભાડું આપણે x રૂપિયા આપવાના છે. હવે માનો કે 3 દિવસની બુક આપણાથી વાંચવા પૂરી થતી નથી, આપણે હજી 2 દિવસ વધારે જોશે, તો એના માટે પણ ભાડું કેવું રાખ્યું છે? પછીના પ્રત્યેક દિવસનું અતિરિક્ત ભાડું લેવામાં છે. એ ભાડું પણ કેવું હશે? અલગ હશે. જે આપણું જે મેઈન ભાડું હશે એના કરતા અલગ. તો આપણે કહીએ કે ભાઈ અતિરિક્ત દિવસનું ભાડું એ y છે. એટલે કે ભાઈ 3 દિવસનું ભાડું x રૂપિયા લેવાનું છે અને પછીના વધારાના દિવસનું ભાડું કેટલું લેવાનું છે? y લેવાનું છે. હવે આપણને આગળ કીધું છે કે સરિતાએ 7 દિવસ પુસ્તક રાખવાનું ભાડું 27 રૂપિયા ચૂકવે છે. હવે સરિતા માટે છે, સરિતા માટે એ સરિતાએ કેટલું ભાડું દેવું પડશે? તો કે એક તો ફિક્સ ભાડું 3 દિવસનું નિશ્ચિત ભાડું. 3 દિવસનું દેવાનું. વધારાના કેટલા દિવસ રાખે છે? તો કે 7 દિવસમાંથી 3 દિવસ નિશ્ચિત ભાડું. બરાબર? 7 દિવસ રાખે છે, 3 દિવસ નિશ્ચિત ભાડું. વધે કેટલા ભાઈ? 4 દિવસ. તો એને કેટલા દિવસનું? તો કે 4 દિવસનું અતિરિક્ત ભાડું થશે. 3 દિવસ નિશ્ચિત, ટોટલ 7 દિવસ રાખે છે, 3 દિવસ કાઢ નાખો, વધારાના કેટલા દિવસ થશે? 4 દિવસ. તો એના માટે સમીકરણ કેવું બને? 3 દિવસ નિશ્ચિત ભાડું. નિશ્ચિત ભાડું કેટલું છે? તો કે x. બરાબર છે? એ 3 દિવસનું થઈ ગયું, પ્લસ 4 દિવસ કોનું ભાડું ભરવાનું થશે? અતિરિક્ત દિવસનું. એ બે થી કેટલા રૂપિયા આપે છે? 27 રૂપિયા આપે છે. તો આપણું થઈ ગયું સમીકરણ નંબર 1. આવી રીતે તમે જો તો બીજું કોણ આપ્યું છે? આપણને સુશી આપી છે. ચાલો, સુશી કેટલા દિવસ રાખે છે બુક? 5 દિવસ. 5 દિવસમાંથી 3 દિવસનું ભાડું તો ફિક્સ થઈ જશે. આપણે 3 દિવસનું નિશ્ચિત ભાડું 5 - 3 બરાબર 2. વધારાના કેટલા દિવસ થશે? અતિરિક્ત દિવસ કેટલા? 2 દિવસ. તો કે 2 દિવસનું અતિરિક્ત ભાડું થશે. એનું સમીકરણ કેમ બનશે? 3 દિવસનું નિશ્ચિત ભાડું કેવું છે? તો કે x છે. વધારાના દિવસ કેટલા છે? તો કે 2 છે, 2y. અને 2 થઈને કુલ કેટલા રૂપિયા આપેલા જો તો
21 રૂપિયા આપ્યા છે તો આ થઈ ગયો આપણા 21 રૂપિયા. સમીકરણ નંબર 2. હવે આ સમીકરણ 1 અને 2 એ બની જાય પછી આપણે છે એ શીખી ગયા કે ભાઈ લોપની રીતે અથવા આદેશની રીતે દાખલો છે ગણવાનો હોય. આપણે છે લોપની રીતે દાખલો ગણશું. ચલો સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 શું છે? x 4y બરાબર 27, x 2y બરાબર 21. x નો લોપ કરવો હોય તો બધી નિશાની શું કરવી પડશે? આપણે ચેન્જ કરવી પડશે. ચાલો x શું થશે? કેન્સલ. 4y માંથી 2y છે, કેટલા y વધે? 2y બરાબર 21 માંથી 27 માં 21 જાય, કેટલા વધે? 6. y બરાબર 6/2 તો y બરાબર 3. y3 મેળવો એટલે અતિરિક્ત ભાડું એટલે કે જે વધારાના દિવસનું જે ભાડું છે આપણે કેટલા રૂપિયા દેવાના થશે? 3 રૂપિયા દેવાનું થશે. ચલો સમીકરણ 1 અથવા 2 માં આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ. સમીકરણ 1 માં y ની કિંમત મૂકતા, ચલો y ની કિંમત મૂકી દો, જવાબ શું મળે છે આપણે જોઈએ. ચાલો જોઈએ. સમીકરણ 1 શું છે? x 4y બરાબર 27. x 4 y ની જગ્યાએ 3 મૂકવાના છે, આ 27. x 4 તેરી 12 બરાબર 27. ચાલો આ બધી તેથી નિશાની ભૂલવાની નથી. ચાલો +12 છે આ બાજુ આવશે તો કેવા થઈ જશે? -12. કેટલા વધે? 15. તો x બરાબર કેટલા થઈ ગયા? 15 ને y બરાબર કેટલા થઈ ગયા? 3. તો એનો મતલબ એવો થાય કે પ્રથમ 3 દિવસનું ભાડું, પ્રથમ 3 દિવસનું ભાડું કેટલું થઈ જશે? 15 રૂપિયા અને અતિરિક્ત દિવસનું ભાડું 3 રૂપિયા થશે. સમજાય છે? આ દાખલો છે 4 માર્કનો છે. મહત્વનું ખાલી આ સમીકરણ બનાવવાના છે, બાકી તમને લોપની તો સારામાં સારી રીતે આવડે છે. બરાબર છે? તો આપણે આ સમીકરણ બનાવતા જ શીખવાનું હતું કે જે આપણને આનો 1 માર્ક અને 3 માર્ક છે આના મળશે. બરાબર છે? તો આ આપણો થઈ ગયો પહેલો IMP દાખલો. એ મોસ્ટ IMP દાખલા નંબર 2. આ દાખલો અથવા આ રીતનો દાખલો તમને પેપરમાં ઘણી બધી વખત જોવા મળશે, જેની અંદર આપણને શું આપેલો છે કે ઉંમર આધારિત દાખલો આપેલો છે કે 10 વર્ષ પહેલા એક પિતાની ઉંમર તેની પુત્રની તે વખતની ઉંમર કરતા 12 ગણી હતી. જ્યારે ઉંમર આધારિત દાખલો આવે એટલે પહેલું કામ તમારે શું કરવાનું? તો કે ધારો કે વર્તમાન ઉંમર એટલે કે હાલની ઉંમર, વર્તમાન ઉંમર પિતાની x છે, પુત્રીની y છે. બરાબર છે? પહેલું કામ તમારે શું કરવાનું? તો કે વર્તમાન ઉંમર ધારી લેવાની. ધારો કે વર્તમાન ઉંમર પિતાની x છે, પુત્રીની કેટલી છે? y. હવે આપણને કીધું છે 10 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલાની વાત કરવામાં આવે છે, તો 10 વર્ષ પહેલા એટલે અત્યારે તમે જો 20 વર્ષના, તમે 10 વર્ષ પહેલા કેટલા ના હોય? 10 વર્ષના હોય કે ન હોય? તો એ જ વસ્તુ આપણને આમાં પૂછ્યું છે. જો પિતાની ઉંમર છે x છે, પિતાની ઉંમર x હોય તો 10 વર્ષ પહેલા કેટલા થાય? તો કે એમાંથી જે ઉંમર હશે એમાં 10 ઓછા કરી નાખો, થાશે એવું. એવું ને એવું તમને આમાં એ પૂછે તો કે પુત્રીની ઉંમર, તો સેમ પુત્રીની ઉંમર એ શું થશે? y - 10 થશે. બંનેમાં જ એક સાથે ઘટાડો થાય ને, એવું તો થાય નહીં કે પિતા નાના થઈ જાય પુત્રી એવડી ને એવડી રહેવાની છે. બરાબર છે? તો બંનેની ઉંમરમાં એક સાથે શું થશે? 10 નો ઘટાડો થશે. સમજાય છે આ વસ્તુ? ચલો પછી આગળ વાંચીએ આપણે. તો કે 10 વર્ષ પહેલાની વાત કરે છે. હવે જો જ્યારે પણ સમીકરણ આ રીતના બનાવવાનું તો પહેલા કામ તમારે શું કરવાનું? બેયને સરખાવી દેવાના. શું કરવાનું? બે સરખાવી દેવાના. એટલે આ પિતાની ઉંમર થઈ, આ પુત્રીની ઉંમર થઈ, બે કેવી છે? સરખી છે. હોય નહીં, પણ આપણે શું કરીએ છીએ? બેયને સરખા કરી દઈએ છીએ. હવે સેન્ટેન્સ વાંચો. 10 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલાની ઉંમર છે
પિતાની ઉંમર તેની પુત્રીની તે વખત એટલે કઈ 10 વર્ષ પહેલાની જે વાત છે કરતા 12 ગણી હતી. પિતાની ઉંમર પુત્રીની તે વખતની ઉંમર કરતા આની ઉંમર કેટલી છે 12 ગણી છે. આ 12 ગણી હોય તો તમારે 12 ગુણ્યા કોને કરવાના? પુત્રીને કરવાના. હવે આ તો પહેલેથી જ 12 ગણો છે. જો તમે બેયને સરખા કરો છો બરાબર ઈ જ કે છે કે બે બધું કેવું છે? સરખું છે. તો ત્યારે તમારે શું કરવાનું? તો કે પિતા 12 ગણા છે તો પુત્રીને 12 ગણા કરી દે એટલે બેયની ઉંમર કેવી થઈ ગઈ? અત્યારે સરખી થઈ ગઈ. સમજાય છે આ વસ્તુ? ખબર પડે છે? ફરીથી કહું છું, 10 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રીની તે વખતની ઉંમર કરતા આ 12 ગણો છે. જ્યારે આ 12 ગણો આપ્યો ત્યારે સામેવાળા 12 ગણા કરવાના, જેનાથી બે કેવા થાય? બે સરખા થાય. કેવા થશે? સરખા. બરાબર. હવે સાદુરૂપ આપવાનું. ચાલો સાદુરૂપ આપશો એટલે શું થશે? તો કે x - 10 બરાબર 12 નો ગુણાકાર અંદર કરો એટલે કેટલા આવશે? 12y - 12 ગુણ્યા 10 એટલે 120. 12y ની ઓલી બાજુ જવા દો. x - 12y બરાબર -120. માઈનસ આ બાજુ આવશે તો +10. તેથી x - 12y બરાબર આ બેની બાદબાકી કેટલી આવશે? -110. સમજાણી આ વસ્તુ? તો આ આપણું સમીકરણ નંબર 1 બરાબર છે. ચલો હવે આપણે સમીકરણ નંબર 2 બનાવવા માટે પછીની લાઈન વાંચીએ. 10 વર્ષ બાદ એટલે શું? અત્યારે હું 20 નો છું. 10 વર્ષ પછી હું કેટલા વર્ષનો થઈશ? તો એ 30 વર્ષનો થઈશ. તો અત્યારે 10 વર્ષનું છે, અત્યારે x ઉંમરનું છે, તો 10 વર્ષ પછી એની ઉંમરમાં શું થાય? 10 વર્ષનો શું થાય? વધારો થશે. 10 વર્ષ બાદ એટલે કે 10 વર્ષ પછી પિતાની ઉંમર x + 10 અને પુત્રીની ઉંમર y + 10 થશે. સમજાણી આ વસ્તુ? ચલો હવે શું કરવાનું છે? તો હવે જે સેન્ટેન્સ આપ્યું છે પેલા આપણે આ બેને શું કરી દઈએ? સરખાવી દઈએ કે આ બે કેવા છે? સરખી છે. x + 10 બરાબર y + 10. જેમ સમીકરણ 1 માટે કર્યું તેવું તો 2 માટે કરવાનું છે. શું કીધું છે? 10 વર્ષ બાદ તે પિતાની ઉંમર તે વખતની પુત્રી એટલે કે આ પુત્રીની ઉંમર કરતા આ કેવો છે? 2 ગણો છે. આ ડબલ છે તો ડબલ કોને કરવાના? પુત્રીને ડબલ કરો એટલે બે કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. બરાબર છે. ચાલો આને અંદર ગુણી દો. x + 10 બરાબર આનો ગુણાકાર અંદર 2y + 20. ચલો y ને આ બાજુ લઈ લો. x - 2y બરાબર 20. આ પ્લસ આ બાજુ આવશે તો -10. તો x - 2y બરાબર 10. ચલો સમીકરણ નંબર 2 થઈ ગયું. ચલો સમીકરણ 1 અને 2 ને કેનાથી ઉકેલવાના? લોપની રીતે. ચલો સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી ચલો સમીકરણ 1 આપણું શું છે? x - 2y બરાબર -110. અહીંયા આવશે x - 2y બરાબર 10. ચલો x તો લોપ કરવો છે તો નિશાની બદલાવી પડશે. આ માઈનસ, આ પ્લસ, આ માઈનસ. ચાલો સોરી અહીંયા કેટલા છે? 12y છે. આ કેટલા આવશે? 12y. ચલો -12 + 12 કેવા આવશે? -10y બરાબર -110 -10 કેટલા આવશે? -120. તો y બરાબર શું થશે? -120 ના છેદમાં -10. ઉડી જશે તો મીંડું કેટલા આવશે? માઈનસ શું થઈ જશે? પ્લસ. તો y બરાબર કેટલા થશે? 12 વર્ષ. એટલે કે પુત્રીની ઉંમર કેટલી થઈ જશે? 12 વર્ષ થશે. હવે આપણે શું કરશું? તો કે સમીકરણ 1 અથવા 2 માં મૂકી દઈએ. આપણે શેમાં મૂકશું? નાનું સમીકરણ કેવું દેખાય છે? 2 વાળું. તો સમીકરણ 2 ની અંદર સમીકરણ 2 માં y ની કિંમત મૂકતા સમીકરણ 2 શું આપ્યું છે? x - 2y બરાબર 10. x એમ નામ રહેવા દે -2. y કેટલા મળ્યા છે? 12 બરાબર 10. x બરાબર 12 દુ 24 બરાબર 10. x બરાબર
10 આ માઈનસ છે, આ બાજુ આવે તો +24, તેથી x બરાબર કેટલા થઈ જશે 3400, એટલે પિતાની ઉંમર કેટલી થઈ જશે 34. આ કઈ મળી આપણને વર્તમાન સમયની મળી. આપણે ચેક કરવું છે કે ભાઈ આપણી જે ઉંમર મળી સાચી છે કે ખોટી. ચલો આને શું કીધું છે 10 વર્ષ બાદ, આ 10 વર્ષ પછી પિતાની ઉંમર કેટલી થશે બોલો. આમાં 10 પ્લસ કરો એટલે કેટલા થાય 44. આમાં 10 પ્લસ કરો કેટલા આવશે 22. કેટલા ગણીની વાત કરીએ ને બે ગણી કીધા 22 દુ 44. 10 વર્ષ પછીની ઉંમરની વાત છે 22 દુ 44. તો આપણે જે ઉંમર મળી પિતાની ઉંમર છે એ 34 થશે અને પુત્રીની ઉંમર છે એ 12 થશે. કેવી છે સાચી છે. એ આના આધારે આપણને છે એ ખબર પડી જાય. સમજાણું? આ થયો દાખલા નંબર 2. દાખલા નંબર 3. જે બે દાખલા હતા એ આપણા માટે મોસ્ટ આઈએમપી દાખલા હતા. ને હવે જે ચેપ્ટર નંબર 5 નું છે એ પહેલો મોસ્ટ આઈએમપી દાખલો છે, જે લાકડાની બારી વાળો છે. બરાબર છે. જે બોર્ડની પરીક્ષાની અંદર પણ પૂછાયેલો છે. આપણે પ્રથમ પરીક્ષા માટે પણ આ ખૂબ મહત્વનો દાખલો છે. બરાબર છે. ચલો જોઈએ આપણે પહેલો દાખલો, જેની અંદર તમને કીધું છે કે ભાઈ લાકડાની 200 બારીઓ નીચે પ્રમાણે ગોઠવવામાં આવી છે. જેની અંદર પહેલી હારની અંદર છે એ 20 ગોઠવેલા છે, બીજી હારની અંદર છે એ 19 ગોઠવેલા છે, ત્રીજી જે હાર બનાવેલી છે એમાં 18. એવી રીતે છે એ લાકડાની બારીઓ છે ગોઠવેલી છે. બરાબર છે. પહેલી હારમાં એટલે કે તળિયાના ભાગમાં 20, એના ઉપર 19, એના ઉપર 18. આપણી પાસે કુલ કેટલી બારીઓ આપેલી છે 200 બારીઓ આપેલી છે. એને આપણે છે ગોઠવતું જવાનું છે અને છેલ્લે કેટલી હાર થશે એટલે કેટલા તળિયાથી 1 2 3 4 5 એના કેટલી લાઈન થશે અને આપણી પાસે લાકડાની બારીઓ કેટલી છે 200 છે. બરાબર છે. તો આના ઉપરથી આપણે જે પ્રથમ પદ છે એને કેટલા મળે 20 મળશે. પછી આપણે આ ગોતીએ d. d એટલે a2 - a1. a2 એટલે શું 19 - 20 બરાબર -1. d મળી ગયા. સમજાય છે? ચલો હવે આપણને આ શું આપ્યું છે sn. કુલ લાકડા કુલ બારીઓ કેટલી આપી છે 200 આપેલી છે. સમજાય છે? આપણી પાસે a છે, d મળી ગયો. આપણી પાસે n છે ને n આપણે શું કરવાનો છે ગોતવાનો છે. બરાબર છે. ચાલો sn વાળા સૂત્રની અંદર કિંમત મૂકીએ. sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1d. શું કામ આપણે આ સૂત્ર લેવું જોઈએ? કારણ કે આપણને આની અંદર કુલ લાકડા આપી દીધેલા છે. બરાબર છે. આપણી પાસે છેલ્લું પદ નથી. નકરે આપણે છેલ્લું પદ હોય તો આપણે n વાળા સૂત્રની મદદથી ને મળી જાય, પણ છેલ્લું પદ આપણને ખબર નથી. માત્ર ને માત્ર આપણને જ ખબર છે કુલ આપણી પાસે 200 લાકડા છે. એટલે પહેલામાં 20 ગોઠવા હોય, પછી 19 ગોઠવા હોય, પછી 18 ગોઠવા છે, પછી 17 છે, પછી 16 છે. તમે લખીને કરી શકો, પણ એમાં ખાલી આપણને ડાયરેક્ટ n મળે. પરંતુ આપણે જે સૂત્રની મદદથી દાખલો ગણવાનો છે. બરાબર છે. તો જ આપણને 4 માર્ક પૂરા મળે. આનાથી છે 4 માર્ક પૂરા મળશે નહીં. ચાલો આની અંદર આપણને sn કેટલા મળેલા છે તો કે 200 મળ્યા છે. બરાબર. n આપણે જોઈએ છે /2. 2 a કેટલા છે તો કે 20 છે, પ્લસ n જોઈએ છે -1 અને d કેટલા છે -1. ચલો સમજાય છે આ વસ્તુ? ચલો નેક્સ્ટ હવે જોઈએ આપણે. તો આની અંદર તમે જો તો કે 2 ક્યાં આવશે? અહીંયા ગુણાકારમાં. અહીંયા n 20 દુ 40. હવે આ -1 નો ગુણાકાર કૌંસની અંદર કરી દેવાનો છે. તો આ પ્લસ આ સૂર્ય માઈનસ છે, આ પ્લસ છે. પ્લસ માઈનસ માઈનસ n માઈનસ માઈનસ પ્લસ 1 થઈ ગયો એટલું. ચલો આ બે નો ગુણાકાર કેટલો થશે 400. બરાબર. n નો ગુણાકાર અંદર કરી દો. કેટલા આવશે? ચલો એની પહેલા આપણે છે આ બે નો સરવાળો કરી દઈએ. 40 પ્લસ 1 એટલે કેટલા થશે 41 માઈનસ n. ચલો આ 400 એમનેમ રહેવા દો. n નો ગુણાકાર અંદર કરી દો. n નો ગુણાકાર અંદર કરશો એટલે 41 n થશે. માઈનસ n ગુણ્યા એટલે શું થશે n નો વર્ગ. હવે n નો વર્ગ છે એ પ્લસ રાખીએ તો આ માઈનસ આ બાજુ કેવો થઈ જશે પ્લસ થઈ જશે. આ પ્લસ એલી બાજુ જાય તો -41 એના પ્લસ 400 જે ડાબી બાજુ તો હતા. હવે આપણે છે એ 400 ના બે ભાગ પાડવાના છે. સરવાળો કરતા આપણને કેટલા મળવા જોઈએ 41 મળવા જોઈએ. ચલો અહીંયા સાઈડમાં છે રફ કરીએ આપણે. તો કે 400 ના બે ભાગ પાડો.
400 તમને ક્યાં ઘડિયામાં જોવા મળે? આપણે સિમ્પલ આપણે લખી કે ભાઈ 20 ગુણ્યા 20 થાય 400. 20 નો વર્ગ છે 400, બરાબર છે. ચલો આપણે હવે સરવાળો કરો. 20 ને 20 40, આપણે કેટલા જોઈએ છે? 41. તો હજી આના છે તમે ભાગ પાડો તો 20 ના બે ભાગ પાડો, 5 ચોક 20. આના બે ભાગ પાડો, 5 ચોક 20. હવે આ ચારેય સંખ્યાને એકબીજા સાથે ગુણાકાર કરો અને અવયવ મેળવવાનો પ્રયત્ન કરો. ચલો પહેલા આપણે આ બે ભેગા કરીએ. 25 25 ચોકે ચોકે 16. જોવો તો 25 ને 16 કેટલા થાય છે? 41 થાય છે. ઓકે થાય છે. તો જ્યારે પણ મોટી સંખ્યા હોય અવયવ પાડવા હોય ત્યારે તમારે આ રીતે છે એ અવયવ ગોતવા જોઈએ, જેથી તમને ઝડપથી અને સરળતાથી છે એ અવયવ મળી જશે. ચાલો જેની અંદર આપણને ખબર પડી કે ભાઈ n નો વર્ગ માઈનસ અહીંયા જે નિશાની હોય એ જ નિશાની રાખવી. આ બેમાંથી જે મોટો અવયવ હોય એટલે પહેલા લખવાનો આ 25n અને પછી લખવાના છે 16n. હવે આપણે કરવાનું છે શું? તો કે સરવાળો. આ માઈનસ એટલે કેવી નિશાની હોય તો આ બેનો સરવાળો થાય? તો કે માઈનસ. તો જ માઈનસ માઈનસ શું થાય? પ્લસ. આ બેનો સરવાળો કેટલો થશે? 41. અને છેલ્લે પ્લસ 400 છે એ પ્લસ 400 એમ નામ નહીં આવશે 0. ચલો આ બંનેમાંથી કોમન તમને શું દેખાય છે? તો કે n કોમન છે. અહીંયા શું વધે? n માઈનસ 25. ચલો અહીંયા જે નિશાની હોય, અહીંયા જે નિશાની છે કઈ છે? માઈનસ. એની એ જ નિશાની તમારે રાખવાની, એવા ફેરફાર કરવાનો નહીં. પછી એક આવું કયો ભીનો છે? તો કે n માઈનસ 25. હવે તમે જુઓ તો કેટલા n છે? 16n છે. અહીં કેટલા n છે? તો કે ખાલી એક જ n છે. અહીં આગળ કોમન લખી નાખો 16. 16 ગુણ્યા n એટલે 16n, 16 ગુણ્યા 25 એટલે 400. 16 ગુણ્યા 25 એટલે કેટલા થવાના છે? 400. બરાબર છે. અને અહીંયા આવશે 0. ચલો આ બંને પદની અંદર કોમન તમને દેખાય છે n માઈનસ 25. અહીંયા શું દે? n માઈનસ 16 બરાબર 0. સેપરેટ બંનેને 0 આપી દો. n માઈનસ 25 બરાબર 0, n માઈનસ 16 બરાબર 0. તો અહીં તમને શું મળશે? n બરાબર 25, n બરાબર 16. તો આનો મતલબ એવો થાય કે આપણને છે એ કુલ લાકડાની ભારીઓ કેટલી થશે? કેટલી લાઈન થશે? તો કે કાં તો 25 થાય કાં તો 16. બે વેલ્યુ છે પ્લસમાં માં, એનો મતલબ એવો કે બંને વેલ્યુ શક્ય છે. તો આપણને કદાચ છે એ 19 20 19 18 રીતના તમને કેટલી લાઈન જોવા મળે? 25 જોવા મળે. અથવા એની જગ્યાએ કેટલી જોવા મળશે આપણને? 16. કાં તો એ 16 લાઈન હશે કાં તો એ 25 લાઈન હશે. હવે આપણને ખબર કેમ પડશે કઈ વેલ્યુ સાચી છે? તો આપણે જો છેલ્લો પ્રશ્ન એવો પૂછાય કે સૌથી ઉપરની હારમાં કેટલી બારીઓ હશે અને છેલ્લું પદ. તો માની લે કે ભાઈ છેલ્લું પદ આ 25મું પદ હશે. કયું હશે? 25મું પદ હશે એવું માની લઈએ. બરાબર ને? કારણ કે 25 લાઈન થવાની છે તો 25મું પદ મેળવી લઈએ આપણે. એટલે આપણને ખબર પડી કે ભાઈ કેટલા અહીંયા આવશે, એટલે કે છેલ્લી લાઈનની અંદર કેટલા આવશે. ચલો પહેલું આપણે n બરાબર લઈ લઈએ 25. તો an બરાબર a પ્લસ n માઈનસ 1d. a n ની જગ્યાએ 25, a ની જગ્યાએ કેટલા છે આપણી પાસે? a 20 છે પ્લસ n. n કેટલા લેવાના છે? 25 માઈનસ 1 અને d કેટલા લેવાના છે? માઈનસ 1. ચલો a બરાબર 20 25 માઈનસ 1 એટલે 24 માઈનસ 1. આ બેનો ગુણાકાર કરો તો 20 પ્લસ માઈનસ માઈનસ અહીંયા આવશે 24. તો a 25 બરાબર માઈનસ 4. a 25 બરાબર કેટલા મળ્યા તમને? માઈનસ 4. એનો મતલબ એવો કે છેલ્લાની અંદર માઈનસ 4 લાકડા હોય એવું થાય? મને કયો તો છેલ્લે એમાં માઈનસ 4 લાકડા. આપણે એવું કહીએ કે ભાઈ 1 લાકડું વધે છે, 2 વધે છે, 3 વધે. માઈનસ 4 લાકડા ક્યાંથી આવવાના? આનો મતલબ એવો થાય કે જો તમારે 25 લાઈન કરવી હોય, કેટલી લાઈન કરવી હોય? 25 લાઈન કરે તો હજી કેટલા લાકડા ઘટે તમારી પાસે? 4 લાકડા ઘટે છે. એટલે કે આપણને 25મું પદ છે મળશે નહીં. 25 લાઈન કરવા માટે હજી વધારાના 4 લાકડા જોઈએ, એટલે આપણી પાસે કુલ 204 લાકડા હોવા જોઈએ, જે છે નહીં. તો હવે n ની કિંમત આપણે કઈ લેવાની? n બરાબર 16. તો આપણે લઈ લઈએ ભાઈ 16મું પદ મેળવી લઈએ કે n બરાબર 16. ચલો a 16 બરાબર a પ્લસ 15d થશે. ચલો a કેટલા છે? તો કે 20 છે પ્લસ 15. d કેટલા છે? માઈનસ 1 છે. ચલો 20 પ્લસ માઈનસ માઈનસ 15. તો a 16 બરાબર કેટલા મળે છે? 5. તો એનો મતલબ એવો કે આપણે જે 20 19 18 જે લાઈન કરી છે એવી કેટલી કુલ લાઈન થવાની છે? 16 લાઈન થવાની છે. અને એ 16 ની લાઈન ની અંદર જે છેલ્લું 16મું પદ છે કેટલું હશે?
5 એટલે કે તમે જો લખી નાખો તો કે 20 19 18 છેલ્લી લાઈન જોશો તો 16 લાઈન થશે અને કેટલા છેલ્લા લાકડામાં આવશે 5 ભારીઓ છેલ્લી લાઈન ની અંદર આવશે બરાબર છે આપણી પાસે કુલ 200 લાકડા છે એ 200 લાકડાની મદદથી આપણે કુલ 16 લાઈન ગોઠવી શકીએ અને 16 લાઈન ની અંદર પહેલી લાઈન ની અંદર સૌથી ટોપ ની અંદર ઉપરની અંદર છે એ 5 લાકડાની ભારીઓ હશે એટલે કે આ વિડિયો આપણામાં ટોપમાં ટોપ દાખલા જે મોસ્ટ ટાઈમ છે તમને પૂછાવાના જ છે એવા દાખલા છે જેની અંદર આપણે દાખલા નંબર 3 છે એ જોઈ ગયા બરાબર છે ફરીથી આ આખો દાખલો છે જોઈ લ્યો અને લખી નાખો અને યાદ રાખી લ્યો બરાબર છે ચલો જોઈએ ટોપ 4 મોસ્ટ આઈએમપી દાખલો જેની અંદર આપણને આપેલું છે કે એક બાળ એક છોડ એટલે એક વિદ્યાર્થી અને એક છોડ છે વાવવાનો છે જે પ્રોજેક્ટ અંતર્ગત શાળામાં વિદ્યાર્થીઓ વૃક્ષારોપણ એવી રીતે કરે છે કે જેથી પ્રથમ હરોળની અંદર 3 આવે બીજી હરોળની અંદર 5 આવે ત્રીજીની અંદર 7 આવે એવી રીતે આ પ્રમાણે છેલ્લી હરોળની અંદર 37 વૃક્ષો આવે તો શાળામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે તો પહેલામાં 3 5 7 9 વગેરે રીતના વિદ્યાર્થીઓ છે વૃક્ષો વાવે છે એક વૃક્ષનો મતલબ એક વિદ્યાર્થી 3 વૃક્ષનો મતલબ 3 વિદ્યાર્થી 37 વૃક્ષનો મતલબ 37 વિદ્યાર્થી આ બધાયનો શું કરવાનું પડશે આપણે સરવાળો કરવો પડશે કારણ કે આપણને શું કહ્યું છે કુલ વિદ્યાર્થી હવે આપણને ખબર છે પહેલી લાઈન છે બીજી છે ત્રીજી રીતના આ 37 છે એ કેટલામી લાઈન છે એ આપણે જોઈ છે તો આ આપણને કઈ રીતે મળશે એ યાદ કરો ચાલો a બરાબર કેટલા થશે 3 d બરાબર કેટલા આવશે તો કે a2 a1 5 3 બરાબર 2 અને આ 37 આપણને શું આપેલું હોય એ n આપેલા હશે બરાબર છે એ નો મતલબ શું થાય છેલ્લું પદ છે પહેલા પદની અંદર 3 બીજામાં 5 ત્રીજામાં 7 છે એ રીતના આપણે છેલ્લું પદ આપેલું છે 37 કેટલામાં નંબર ઉપર બેઠેલો છે આ પહેલા નંબરે છે બીજા નંબરે ત્રીજા નંબરે એ રીતના કેટલામાં નંબરે છે આપણે જોઈએ છે એનો મતલબ એવો થાય કે આપણે n ની કિંમત મેળવવાની છે એ કેના ઉપરથી મળે તો કે an વાળા સૂત્ર ઉપરથી મળશે ચલો an બરાબર a n 1d ચલો an આપણને 37 આપેલા છે a આપણને 3 આપેલા છે n જોઈ છે -1 અને d કેટલા મળ્યા છે આપણને 2 જ્યારે an વાળા સૂત્રની અંદર n મેળવવાનો હોય ત્યારે આ બેનો ગુણાકાર કરવાનો નહીં એમ નામ દાખલો કરો ચલો આ +3 છે આ બાજુ જોઈએ તો કેવો આવશે માઈનસ તો કે 37 - 3 બરાબર n - 1 અને 2 કેટલા વધે બોલો અહીંયા 34 વધે ચલો આ બે ગુણાકારમાં છે તો બે ક્યાં આવી જાય અહીંયા છેદમાં બરાબર n - 1 ચાલો 34 એટલે કેટલા આવશે કે 17 બરાબર n - 1 n - 1 બરાબર 17 n બરાબર 17 ને -1 છે આ બાજુ હોય તો +1 તો n બરાબર કેટલા થઈ જશે 18 ચાલો એટલે એનો મતલબ એવો થયો કે કુલ આપણી કેટલી લાઈન થઈ છે 18 લાઈન થયેલી છે એટલે 18 લાઈન નો આપણે શું કરવાનો છે સરવાળો તો જ આપણને શું મળશે કુલ વિદ્યાર્થી તો એની અંદર આપણે સરવાળો કરવા માટે કયું સૂત્ર છે આપણી પાસે SN વાળું SN બરાબર n/2 કૌંસમાં 2a n - 1d ચલો n/2 n કેટલા આવશે 18 આવશે બાય 2 ચલો 2 a કેટલા છે આપણી પાસે 3 છે પ્લસ n કેટલા મળ્યા આપણને 18 કુલ કેટલી લાઈન મળી આપણને 18 મળી -1 અને d કેટલા છે તો કે 2 છે ચાલો 18 એટલે કેટલા આવશે અહીંયા 9 3 દુ 6 પ્લસ 18 માંથી 1 જાય 17 ગુણ્યા 2 અહીંયા 9 અહીંયા 6 17 દુ 34 ચલો અહીંયા 9 34 ને 6 40 9 ચોક 36 તો s 18 કેટલા મળ્યા 360 એનો મતલબ એવો કે આપણો જે છે એ કુલ વિદ્યાર્થીની જે સંખ્યા છે એ કેટલી થઈ જાય છે 360 સમજાય છે આ દાખલો ખૂબ નાનો છે સહેલો છે 4 માર્કનો છે હવે આપણે જોઈએ દાખલા નંબર 5 જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જે આપણો થાય છે થેલ્સનો પ્રમેય કયો આવે છે થેલ્સનો
પ્રમેય. પ્રથમ પરીક્ષાની અંદર થેલ્સનો પ્રમેય તમારે પૂછાશે એટલે આ પ્રશ્ન તમારે થેલ્સનો પ્રમેય છે એ કરી જ નાખવાનો છે. આપણા જે ટોપ આ વિડિયોની અંદર 5 આપણે પ્રશ્નો કવર કર્યા છે. આપણો ચોથો પ્રશ્ન છે, પાંચમો પ્રશ્ન છે થેલ્સનો પ્રમેય છે. એ થેલ્સનો પ્રમેય આપણે ખૂબ સારી રીતે આપણી YouTube ચેનલની અંદર મૂકેલો છે. જે આપણી YouTube ચેનલ પ્રથમ વિડિયો હતો. એ જો તમે ન જોયો હોય તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. જે તમારે છે એ જોઈ લેવાનો છે, જેનાથી તમારા 4 માર્ક છે પાકા થઈ જશે. બરાબર છે. પહેલી પરીક્ષા છે એની અંદર થેલ્સનો પ્રમેય તમારે 4 માર્કની અંદર પૂછાશે જ. બરાબર છે. એટલે આ એક પ્રશ્ન થઈ જશે. બાકીના તમારે 4 પ્રશ્ન છે એ આપણા આ 4 દાખલા અને નેક્સ્ટ ભાગની અંદર છે એ તમને બીજા છે એ પ્રશ્ન જોવા છે.